કે થરા શહેર એ ઓગળ તાલુકાનું એપી સેન્ટર છે અને થરા શહેરના બંને સર્વિસ રોડ જે રિપેર કરવાની એ ક્રાઇટેરિયા નેશનલ હાઈવે ઓથોરિટીનો છે. અમારી માગણી એટલી જ છે કે થરા સર્વિસ રોડની અંદર જે મસ્ત મોટા ખાડા પડી ગયા છે, ઘણીવાર પત્રકાર મિત્રોએ એમના સમાચાર પત્રોમાં, ઘણીવાર ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ એમના ઇલેક્ટ્રોનિક મીડિયાના મારફતથી છેલ્લા 6 મહિનાથી વધુ વારંવાર સમાચારો ન્યૂઝ કરી રહ્યા છે. ઘણીવાર તાલુકા સંકલનમાં પણ મેં પણ રજૂઆત કરી છે, છતાં કોઈ નિર્ણય યોગ્ય ન લેવાતા જનતાની જે અગવડતા પર છે, અગવડતાનો દૂર કરવા માટેનો જે કદમ ઉઠાવવું જોઈએ કદમ ઉઠાવતા ન હોવાથી આજે અમે હજારોની સંખ્યામાં ધરણા કાર્યક્રમ યોજ્યો હતો બલગામ ટોલ પ્લાઝા ઉપર. કેટલા સમયથી સમસ્યા છે? આ સમસ્યા તો 2 વર્ષ ઉપરથી છે. પેલું કહેવત છે કે માલ ખાય મદારીને માર ખાય માકડું. આ કહેવત છે માલ એમને ખાવો છે ને પૈસા જનતા. વાત એ છે કે તમે ટોલ રોડ લો છો, ટોલ માટે જે તમે પૈસા લો છો, અરે અહીંયા લોકલ તો શું છે, અન્ય સ્ટેટમાંથી ઓવરલોડ ગાડીઓ આવે છે, એ ગુજરાતની ઇમ્પ્રેશન શું લઈને જાય? અન્ય સ્ટેટની ગાડીઓ આવે છે, એ બિચારા જેટલો જે ક્રાઇટેરિયા છે એટલો ટોલ ભરે છે, પૈસા અમને ઉઘરાવવાનું એક સલિયાણું ઊભું કર્યું એવું અમને દેખાઈ રહ્યું છે. માંગ નહીં સંતોષાય તો આગામી સમયમાં માંગ નહીં સંતોષાય તો મેં કહ્યું છે, આપને હમણાં પણ કહ્યું, આવનાર સમયની અંદર અમે બધાની પાસે બેસીને રણનીતિ નક્કી કરીશું. અમારી માગણી એટલી જ છે કે તમે સર્વિસ રોડના ખાડા બોરી અને એને સારી રીતે પેચિંગ કરો. ગટરનું પાણી જે લાઇનનું પાણી છે, પાણી રોડ ઉપર આવી જાય છે, એ ગટર આખી નવી બનાવો અથવા એને સાફ સફાઈ કરી રિપેરિંગ કરી અને જનતાને જે મુશ્કેલી પડે છે મુશ્કેલી દૂર કરો. કાંકરેજ અને ઓગળ તાલુકો નવા ઓગળ તાલુકાની પ્રજા અને થરા શહેરની પ્રજા વર્ષોથી આ નેશનલ હાઈવેની ઓંટી ઘૂંટીમાં એવી ફસાઈ ગઈ છે કે એક તાલુકામાં અમારે 2 ટોલ ટેક્સ છે. એક તો 35 કિલોમીટરની રેન્જમાં 2 ટોલ ટેક્સ આખા ગુજરાતમાં કે દેશમાં ક્યાંય નથી. એક તો આ નેશનલ હાઈવે ઓથોરિટીની એક આ મોટી ભૂલ છે. નંબર 2 કે જ્યારે આની ડિઝાઇન બની ત્યારે ગટર અને ફૂટપાથ એ ડિઝાઇનમાં જ ખામી છે, કારણ કે ફૂટપાથ એવી જગ્યાએ બનાવી દીધો છે જ્યાં આગળ લોકોને ચાલવાની જગ્યાએ ત્યાં આગળ દબાણો થઈ જાય છે અને દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા એવી રહે છે અને ખાડા તો ખાડા રાજ તો વર્ષોથી છે. અને આ થરા નગરપાલિકાની હદમાં આ વર્ષોથી થરાની પ્રજા પીડાય છે. જ્યારે નગરપાલિકામાં કહેવા જઈએ તો નગરપાલિકા એવું કહે છે કે નેશનલ હાઈવે ઓથોરિટીની જવાબદારી છે અને નેશનલ હાઈવે પાસે જઈએ તો એવું કહે છે કે નગરપાલિકાની સફાઈની જવાબદારી નગરપાલિકાની છે. આમાં પ્રજાનો શું વાંક? પ્રજા વર્ષોથી આ લગભગ 10 વર્ષથી આની આ સમસ્યા છે અને એ ગટર તો જાણે ગંદકી કરવા માટે બનાવ્યું હોય ને એ સ્થિતિમાં ગટરમાં ક્યારેય પાણી જતું જોયું જ નથી અમે.